વડોદરામાં શિવજી કી સવારી દરમિયાન ઘર્ષણના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। યાત્રા દરમિયાન જાહેરમાં મારામારીનો ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। મારામારીનો વિડીયો રાવપુરા વિસ્તારનો હોવાની ચર્ચા। ડીજે પર ડાન્સ કરતા યુવકો અચાનક બાકડી પડ્યા। પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો છે। શિવજીની યાત્રા દરમિયાન આ મારામારી થઈ હતી। કયા કારણોસર યુવકો એકબીજાને માર મારતા નજરે પડી રહ્યા છે તે હજુ એક સવાલ છે। કારણ સ્પષ્ટ નથી। સવારી દરમિયાન આ ઘર્ષણ સર્જાયું હતું। જાહેરમાં મારામારીની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। મારામારીનો વિડીયો વાયરલ થતા રાવપુરા વિસ્તારનો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। ડીજે પર ડાન્સ કરતા યુવકો અચાનક બાકડી પડ્યા। પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, જે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને શું જાણકારી? બિલકુલ પ્રાથમિક માહિતી તો એ જ મળી રહી છે કે રાવપુરા વિસ્તારની ઘટના છે। શિવજીની સવારીની વાત કરીએ તો જ્યારે આ સવારી નીકળે છે ત્યારે હજારોની સંખ્યામાં વડોદરા વાસીઓ જે છે તે આ શિવજીની સવારીનો હિસ્સો બનતા હોય છે અને વડોદરા શહેરની જે ગલીએ જે છે તે ડીજે મૂકેલા હોય છે। ત્યારે ગઈકાલે પણ આ જે ડીજે પર ડાન્સ કરવા બાબતે લગભગ આ યુવાનો વચ્ચે ઝઘડો થયો હોવાની માહિતી જે છે તે મળી રહી છે અને જોઈ શકાય છે કે હજારોની સંખ્યામાં લોકો ત્યાં હાજર છે અને ત્યાં હાજર લોકોની વચ્ચે એટલે કે ભીડભાડ વચ્ચે જે યુવકો જે છે તે સામસામે આવી જાય છે અને એકબીજા સાથે છૂટાછૂટ મારામારી કરે છે। પોલીસ બંદોબસ્ત હતો, એના કારણે જે મામલો જે છે તે થાળે પડ્યો હતો। પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને ત્યારબાદ લોકોને છૂટા પાડ્યા હતા। આ મારામારીની આ જે ઘટના છે એમાં હજી સુધી કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ જે છે તે દાખલ થઈ નથી, પરંતુ આ જે વિડીયો જે છે તે અત્યારે ખૂબ ઝડપથી વડોદરા શહેરમાં વાયરલ થઈ રહ્યો છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। જૂનાગઢમાં મહાશિવરાત્રી નિમિત્તે સાધુ સંતોની ભવ્ય રવેડી યોજાઈ। જૂના અખાડાથી નીકળેલી આ રવેડીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। મધરાત્રે ભવનાથ મહાદેવ મંદિરે મહાઆરતી બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। જૂના અખાડાથી ધામધૂમ સાથે રવેડી નીકળી હતી, જેમાં 30થી વધુ શણગારેલા રથોમાં સાધુ સંતો બિરાજમાન થયા હતા। 2 કિલોમીટર લાંબા રૂટ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। રવેડી દરમિયાન નાગા સાધુઓએ અવનવા કરતબો દર્શાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું। માર્ગના બંને બાજુ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। રાત્રે 12 વાગે રવેડી ભવનાથ મહાદેવના મંદિરે પહોંચી હતી, જ્યાં મહાઆરતી બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થઈ। જૂનાગઢમાં ભવ્યાતિ ભવ્ય જે મેળો યોજાય છે તેની આ ઝલક આપ જોઈ રહ્યા છો। મધરાત્રે ભવનાથ મહાદેવ મંદિરે આ મહાઆરતી યોજાઈ હતી, જેમાં સૌ કોઈ સહભાગી થયા। ભજન, ભોજન અને ભક્તિ ત્રણેયનું સંગમ અહીં જોવા મળ્યું। જૂના અખાડાથી ધામધૂમ સાથે રવેડી નીકળી, જેને જોવા માટે શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। નાગા સાધુઓના કરતબો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા। રવેડીમાં 30થી વધુ શણગારેલા રથો આકર્ષણ બન્યા છે। જૂનાગઢના ભવનાથમાં યોજાયેલા 5 દિવસીય મહાશિવરાત્રીના મિની કુંભ મેળાની મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે વિધિવત પૂર્ણાહુતિ થઈ છે। 5 દિવસ દરમિયાન અંદાજિત 25 લાખથી વધુ ભાવિકોએ મેળાનો લાભ લીધો। જૂનાગઢમાં પ્રથમ વખત આટલો ભવ્ય અને મોટી માત્રામાં થયેલો છે। આ મેળામાં જે સાધુ સંતો છે એમની સંખ્યા પણ વધી છે। આવનારા લોકો છે એની સંખ્યામાં ઘણો બધો વધારો થયેલો છે। વાહન પ્રતિબંધનો નિર્ણય હતો એ અભૂતપૂર્વ હતો। લોકોએ તેને હોંશે વધાવી લીધો છે અને ભવિષ્યમાં જૂનાગઢમાં મેળો છે એ મોટો કઈ રીતે થઈ શકે એ બાબતને એક નવી દિશા પણ ખુલી છે। પણ જૂનાગઢનો મેળો અનોખો છે, કારણ કે 7 અખાડા જે આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ સ્થાપિત કર્યા એમાંથી 3 અખાડા અહીંયાનું નેતૃત્વ કરે છે અને દિગંબર સાધુઓ જે છે એ બધા અહીં આવે છે, એના દર્શન માટે લાખો માણસની મેદની ઉમટે છે। આ રીતે બીજી જગ્યા કરતા ભવનાથનો મેળો અનોખો। અહીંયા ભક્તો જે છે એ ઉતારા વ્યવસ્થા કરે છે, ભોજનાલયોની વ્યવસ્થા કરે છે અને આ વર્ષે સરકારે પણ બહુ સારી વ્યવસ્થા કરી છે। મહેસાણાના અગોલ ગામમાં લગ્નમાં નોટનો વરસાદ। કડી તાલુકાના અગોલ ગામમાં ફરી એક વખત લગ્ન પ્રસંગે ચલણી નોટોનો વરસાદ થયો। કડી તાલુકા પંચાયતના સદસ્ય ઝુબૈદાબેન ઇન્દ્રિશ જાદવના ભત્રીજાના લગ્ન પ્રસંગે વરઘોડામાં નોટનો વરસાદ થયો। વરઘોડા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। નોટ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી।
અગોલ ગામ અગાઉ પણ આવા નોટના વરસાદ માટે ચર્ચામાં રહ્યું છે. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહેસાણાના અગોલ ગામનો આ વિડીયો હોવાની જાણકારી છે. કઈ રીતે નોટોનો વરસાદ થઈ રહ્યો છે તે આપ જુઓ. આસપાસ લોકોની ભીડ છે. લોકો પહેલા અને બીજા માળે ઊભા છે અને સતત નોટનો વરસાદ થઈ રહ્યો છે. તમને એવું લાગતું હશે કે જાણે કે ઉપર આકાશમાંથી નોટ નીચે પડી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં આ રીતે નોટ લેવા માટે લોકોએ પડાપડી પણ કરી હતી. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ. બપોરે 12 વાગે રાજ્યપાલના અભિભાષણથી આ પ્રારંભ થવાનો છે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે. વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો રજૂ કરાશે. રાજ્યપાલે મંજૂર કરેલા બિલ ગૃહમાં રજૂ કરાશે. બજેટ સત્ર 25મી માર્ચ સુધી ચાલવાનું છે. કુલ 26 બેઠકો થશે. 17મીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. અત્યાર સુધીનું મોટું બજેટ રજૂ કરે તેવી શક્યતા. અંદાજે 3.90 લાખ કરોડનું બજેટ રજૂ કરી શકે છે. સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ રજૂ થઈ શકે છે. સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ રજૂ થવાની શક્યતાઓ સેવામાં આવી રહી છે. બજેટ સત્રનો આજે પહેલો દિવસ. રાજ્યપાલના અભિભાષણથી બજેટ સત્રનો પ્રારંભ થશે. રાજ્યપાલે જે બિલ મંજૂર કર્યા છે તે પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ બજેટ સત્ર 25મી માર્ચ સુધી ચાલવાનું છે. કુલ 26 બેઠકો થવાની છે. 17મીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. એવી જાણકારી છે કે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે આ ગુજરાતનું. 17મી માર્ચની રાહ જોવામાં આવી રહી છે કે આખરે નાગરિકોને કઈ રાહત આ વખતે સરકાર આપશે. વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો પણ રજૂ થવાના છે. સૌથી પહેલા શોક પ્રસ્તાવ રજૂ કરાશે. ત્યારબાદ વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલ રજૂ કરાશે. રાજ્યપાલે જે બિલોને મંજૂરી આપી છે તે પણ ગૃહમાં રજૂ કરાશે. બજેટની કાર્યવાહીના પડેપડના અપડેટ્સ ન્યૂઝ18 ગુજરાતી પર તમને આપતા રહીશું. 12 વાગ્યાથી આ કાર્યવાહી શરૂ થશે. રાજ્યપાલ અભિભાષણ આપશે અને ત્યારબાદ એક બાદ એક કાર્યવાહીનો દોર ગૃહમાં ચાલવાનો છે. અનેક એવા બિલ છે અને તેમાં ચર્ચાનું કેન્દ્ર છે કે અત્યાર સુધી જે રજૂ નથી થયું તેવા સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ રજૂ થઈ શકે છે. બજેટ સત્રને લઈને આ મહત્વપૂર્ણ જાણકારી. 29 માર્ચ સુધી આ બજેટ સત્ર ચાલવાનું છે અને બેઠકોની વાત કરીએ તો 26 બેઠકો મળવાની છે અને તેમાં મહત્વપૂર્ણ બિલ પણ રજૂ થશે. ચર્ચાઓ થશે. પક્ષ વિપક્ષ પણ સામે આવશે. તાજેતરમાં જ ઉપાધ્યક્ષ મળ્યા છે ગુજરાત વિધાનસભાને નવા પૂર્ણેશ મોદી અને સામે શૈલેષ પરમારે પણ દાવેદારી નોંધાવી હતી. તેમનું કહેવું હતું કે અમે પ્રતિકાત્મક વિરોધ દર્શાવવા માટે સત્તાપક્ષ સામે, કારણ કે ઉપાધ્યક્ષની જે ખુરશી છે તે વિપક્ષને આપવામાં આવે છે. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, બજેટ સત્રની શરૂઆત, શું જાણકારી? બિલકુલ દીપા, જે છે આજથી વિધાનસભા સત્રનો આજથી પ્રારંભ થયો છે અને રાજ્યપાલના ભાષણથી આજે વિધાનસભા સત્રનો પ્રારંભ થશે. રાજ્યપાલના ભાષણ બાદ વિધાનસભા ગૃહમાં શોક પ્રસ્તાવ થશે. જો કે બજેટ જે છે આ વખતે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બજેટ જનરલી બજેટ સત્ર જે છે તે વિધાનસભા સત્ર જ્યારે શરૂ થાય એના બીજા દિવસથી બજેટ જે છે તે ગુજરાતનું બજેટ રજૂ થતું હોય છે. પરંતુ આ વખતે મંગળવારે જે છે તે સૂર્ય જે ગ્રહણ છે અને ગ્રહણના કારણે બજેટ જે છે તે બુધવારે રજૂ થશે. આજની જો વાત કરીએ તો આજે રાજ્યપાલના ભાષણ બાદ ગુજરાત જે વિધાનસભા ગૃહમાં શોક જે છે તે દર્શક ઉલ્લેખ રજૂ થશે. વિધાનસભાના મેજ ઉપર જે છે તે રિપોર્ટ રજૂ થશે અને તેના આગળના અહેવાલ જે કાગળો જે છે તે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જે છે તે આભાર સંજય જાણકારી આપવા માટે.